આજ તો આપણે અચાનક જવાનું છું સાવરકુંડલા શાકભાજીની માર્કેટમાં. તો જય શ્રી રામ મિત્રો, મારું નામ છે ભાલિયા મનરાજ ને આજ છે આપણે લોગ ઉતારવાનો 45મો દિવસ. અને મિત્રો રાતના 2 વાગતા જ અમે નીકળી ગયા સાવરકુંડલા બાજુ, કારણ કે મિત્રો અમારા વલ્લભભાઈના રીંગણા લઈ જવાના હતા સાવરકુંડલા હરાજીમાં. પછી તો મિત્રો અમે રાતના 2:30 વાગે પગી ગયા પિયાવા, અને મિત્રો અહીંયા પાણી પીને નીકળી ગયા પાછા અમે સાવરકુંડલા બાજુ. અને પછી અમે તો રાતના 3 વાગે પગી ગયા સાવરકુંડલાના શાકભાજીની માર્કેટ હેડમાં. અને આ સાવરકુંડલાની શાકભાજીની માર્કેટ હેડમાં મિત્રો કોણ કોણ બકાલું ના આવે છે તો જરા કમેન્ટ કરી નાખજો, પોતાનું નામ ને પોતાના ગામનું નામ. અને મિત્રો આવડી મોટી શાકભાજીની માર્કેટ તો મેં પહેલી વાર જોઈ છે. જો તમે આવી શાકભાજીની માર્કેટ જોઈ હોય તો જરા કમેન્ટ કરી નાખજો. પછી તો મિત્રો પડી ગઈ હવાર ને મિત્રો અમે હવે નીકળી ગયા છીએ જેસર તરફ. ત્યારબાદ મિત્રો આપણે આવ્યા ડાયરેક્ટ દુકાન, અને મિત્રો આપણી દુકાનની બાજુમાં કૌશિકભાઈ ચૌહાણનું દુકાનનું ઓપનિંગ છે. તો મિત્રો બધા લોકોને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી રહ્યું છે. હા મિત્રો મને તો એવું લાગે છે કે કૌશિકભાઈ ના આજ આઈસ્ક્રીમમાં એસ્ટિમેટ તૂટવાનું છે. અમારા મિલનભાઈ ગાડી હારે મને તો લાગે છે આજ મિલનભાઈ ને ભેગું નથી થવાનું. પછી તો મિત્રો સાંજ પડતા તમે મેચ જોતા કાળા કોયલા જેવું બુસ્ટ પી લીધું. મિત્રો આવા મિની બ્લોગ અમારી ચેનલ પર મળતા રહેશે, તો લાઈક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં.